આજના ડિજિટલ યુગમાં બાળકોમાં વધતી જતી મોબાઈલની લત સામે જાગૃતિ લાવવાના હેતુથી અરવિંદભાઈ મણિયાર રિસર્ચ સેન્ટર દ્વારા આજે સવારે 10 વાગે નિધિ સ્કૂલ ખાતે માયાવી ડબ્બો નામના પ્રેરણાદાયી નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નાટક દ્વારા બાળકોને મોબાઈલના અતિશય ઉપયોગથી થતા શારીરિક, માનસિક અને સામાજિક નુકસાન વિશે સરળ અને અત્યંત અસરકારક રીતે સમજ આપવામાં આવી હતી. આ કાર્યક્રમ વિશે વાત કરતા છેલ્લા 45 વર્ષથી નાટ્યકલા સાથે સંકળાયેલા અગ્રણીએ જણાવ્યું હતું કે અરવિંદભાઈ મણિયાર રિસર્ચ સેન્ટર દ્વારા ચાલતા ખાસ પ્રોજેક્ટ નાટ્યશાળા અંતર્ગત આજે નિધિ સ્કૂલના બાળકો માટે માયાવી ડબ્બો નાટક રજૂ કરવામાં આવ્યું છે, જેનાથી બાળકોમાં કલા પ્રત્યે રુચિ વધે. સાથે જ તેમણે આ સફળ આયોજન બદલ નિધિ સ્કૂલના ટ્રસ્ટીઓ અને પ્રિન્સિપાલનો આભાર માન્યો હતો. સ્કૂલના વિદ્યાર્થીઓએ પણ પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે આ નાટક દ્વારા અમને મોબાઈલથી થતા ગેરલાભો અને તેનાથી કઈ રીતે દૂર રહી શકાય તેની સુંદર સમજ મળી છે. આ કાર્યક્રમમાં સ્કૂલના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહી મનોરંજનની સાથે સમાજને એક અત્યંત સચોટ અને ઉપયોગી સંદેશ પૂરો પાડવામાં આવ્યો હતો. મારી શાળાનું નામ નિધિ સ્કૂલ છે. મારું નામ બુદ્ધદેવ યેશા છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. આજે અમે એક નાટક કર્યું છે જેનું નામ છે માયાવી ડબ્બો. આ નાટકમાં મોબાઈલ છોડવાનો એક સંદેશ આપવામાં આવ્યો છે. આ સંદેશ આપણે બધાએ કરવો જોઈએ. આ મોબાઈલ જોવાથી આપણને ઘણું નુકસાન થાય છે અને મોબાઈલના ઘણા ફાયદા પણ છે. મોબાઈલ આપણને જ્ઞાન મેળવવા માટે ખૂબ જ ઉપયોગી છે, પણ જ્ઞાન સિવાયની કોઈ પણ વસ્તુ કરવા માટે બહુ જ નુકસાનકારક છે. મોબાઈલ જોવાથી આંખની બીમારીઓ, ગરદન જેવી બીમારીઓ થાય છે. નમસ્કાર, મારું નામ ભરતભાઈ ત્રિવેદી છે. હું આ નાટ્ય ક્ષેત્રમાં છેલ્લા 45 વર્ષથી આ બધું કાર્ય કરી રહ્યો છું. આજે હું અહીંયા નિધિ સ્કૂલમાં એક સારા પ્રોજેક્ટ માટે બાળકોને નાટક શીખવવા માટે આવ્યો છું. અરવિંદભાઈ મણિયાર રિસર્ચ સેન્ટર રાજકોટ અને તેના દ્વારા ચાલતી નાટ્યશાળા અંતર્ગત એક માયાવી ડબ્બો નામનું એક સુંદર નાટક આજે આ સ્કૂલના બાળકો રજૂ કરવા જઈ રહ્યા છે. અને આ નિધિ સ્કૂલના ટ્રસ્ટી માનનીય શ્રી યશપાલસિંહ ચોડાસમા અને પ્રિન્સિપાલ હર્ષાબા ચોડાસમાનું અમે લોકો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જેમણે તેમના આ સ્કૂલમાં અમને આ કાર્ય કરવાની તક આપી. અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ તથા અરવિંદભાઈ મણિયાર રિસર્ચ સેન્ટર એમાં એમના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી હર્ષલભાઈ મણિયાર પણ ખૂબ જ સારું કાર્ય કરી રહ્યા છે. આખા સૌરાષ્ટ્ર, ગુજરાત તેમજ હવે તેમની ઈચ્છા આખા સમગ્ર દેશમાં પણ આ રીતે દરેક સ્કૂલોમાં હેતુલક્ષી અને સંદેશાત્મક નાટકો કરવાનું એક મોટું અભિયાન તેઓ ચલાવી રહ્યા છે. આ નાટકનું આજનું જે સંદેશ છે તે બાળકોમાં જે મોબાઈલ પ્રત્યેનું અનિષ્ટ એટલે કે મોબાઈલની જે ટેવ પડી ગઈ છે એને દૂર કરવા માટે અને તેના શું નુકસાન થાય છે એ સમજાવવા માટેનો આજનો નાટ્ય પ્રયોગ છે.